પલસાણાના બલેશ્વર ગામે આવેલા પોસ અવધ સાંગરીલા બંગલોઝમાં તસ્કરોએ આખી સોસાયટીને બાનમાં લીધી હોય તેમ એક સાથે 6 જેટલા મકાનોને નિશાન બનાવીને સામૂહિક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે, જેનો તાજો દાખલો પલસાણા તાલુકાના બલેશ્વર ગામે જોવા મળ્યો છે। અહીં આવેલી પ્રખ્યાત અને હાઈ પ્રોફાઇલ અવધ સાંગરીલા સોસાયટીમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ ખાખી વર્દીનો ખોફ વિના મોટો આક્રમણ કર્યો હતો। 7 તસ્કરોની ટોળકીએ આખી સોસાયટીમાં એક હરકતે 6 જેટલા બંધ મકાનોના તાળા તોડીને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે। ચોરીની આ ઘટના પાછળ કોઈ રીઢી અને પ્રોફેશનલ ગેંગ હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તસ્કરોએ મકાનોના મુખ્ય દરવાજાના બદલે ઘરની પાછળના ભાગનો પસંદ કર્યો હતો। તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક ઘરની પાછળ આવેલી લોખંડની મજબૂત ગ્રીલને કોઈ સાધન વડે કાપી નાખી હતી અને અંદર પ્રવેશ કર્યો હતો। એક પછી એક 6 ઘરોમાં ઘૂસીને તસ્કરોએ કબાટો અને તિજોરીઓના તાળા તોડીને આખી રાત આરામથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। સવારના સમયે જ્યારે મકાન માલિકો અને આસપાસના રહીશો જાગ્યા ત્યારે ઘરોની પાછળની ગ્રીલ કપાયેલી અને અંદર સામાન વેરવિખેર જોઈને તેમના હોશ ઉડી ગયા હતા। સ્થાનિક અગ્રણીઓ દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા પલસાણા પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક અવધ સાંગરીલા સોસાયટી ખાતે દોડી આવ્યો હતો અને તપાસના ચકો ગતિમાન કર્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર જે 6 મકાનોમાં ચોરી થઈ છે તેમાંથી તસ્કરો મોટી માત્રામાં સોના ચાંદીના કિંમતી દાગીના અને લાખો રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ગયા હતા। હાલ પોલીસ દ્વારા તમામ ભોગ બનનાર મકાન માલિકોની પૂછપરછ કરીને ચોરી થયેલા અસલ મુદ્દામાલની સચોટ યાદી અને આંકડો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। પલસાણા પોલીસે આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવીને શંકાસ્પદ હિલચાલ કરનાર તસ્કરોને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી છે। આટલી હાઈ સિક્યુરિટી ધરાવતી સોસાયટીમાં એક સાથે 6 મકાનોના તાળા તૂટતા અનેક રહીશોમાં પણ ભય અને સુરક્ષા વ્યવસ્થા સામે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટેના જીકાસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને પગલે વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। આ ગંભીર મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે શરૂ કરાયેલ જીકાસ પોર્ટલ હાલ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગયું છે। સુરતની નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી પોર્ટલની ઓનલાઈન ખામીઓનો સામનો કરી રહ્યા છે। વિદ્યાર્થીઓની આ વાજબી મુશ્કેલીઓ મુદ્દે આજે સુરત શહેર એનએસયુઆઈની ટીમ મેદાને ઉતરી હતી અને યુનિવર્સિટી પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કુલપતિની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમને કુલપતિને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી। એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને લોગિન કરવામાં અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સર્વર ડાઉન રહેવાના કારણે ફોર્મ સબમિટ થવામાં કલાકોનો સમય બગડી રહ્યો છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ઉતાવળમાં કે ટેકનિકલ એરરના કારણે ફોર્મ સબમિટ કરી દીધું છે તેમને પોતાની વિગતો સુધારવા માટે પોર્ટલ પર ફોર્મ એડિટ કરવાનો ઓપ્શન આપવામાં આવે તેવી પણ જોરદાર માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે યુનિવર્સિટી અને કોલેજો ખાતે શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરો માત્ર નામના સાબિત થઈ રહ્યા હોય આ હેલ્પ સેન્ટરોને વધુ સક્રિય અને અસરકારક બનાવવાની પણ રજૂઆત કરાઈ છે। મહત્વની વાત તો એ છે કે પોર્ટલ સરખી રીતે ચાલતું ન હોવાથી હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહી ગયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં યોગ્ય વધારો કરવામાં આવે જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે। એનએસયુએ ચેતવણીના સૂરમાં જણાવ્યું છે કે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ તમામ પડતર પ્રશ્નો અંગે વહેલી તકે ઝડપી અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે। સુરત શહેર એનએસયુઆઈના અધ્યક્ષ મજીદ પટેલે જણાવ્યું છે કે જો ઓનલાઈન પોર્ટલની ખામીઓ સુધારીને એડમિશનની મુદ્દત વધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિત માટે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટીના સત્તાધીશો સરકાર સમક્ષ આ રજૂઆત પહોંચાડીને વિદ્યાર્થીઓને કેટલી ઝડપી રાહત આપે છે। માજીદ પટેલ, સુરત એનએસયુઆઈ પ્રમુખ। હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જીકાસ પોર્ટલમાં જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ કે ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, ઓટીપી આવતું નથી, લોગિન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગિન કરવું પડી રહ્યું છે, અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે। એવી તમામ સમસ્યાઓ વારંવાર વિદ્યાર્થીઓને સામનો કરવો પડી રહ્યો છે। તેને લઈને આજરોજ સુરત એનએસયુઆઈ દ્વારા વીએનએસયુ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું માંગ કરવામાં આવી? અમે માંગ કરીએ છીએ કે આ જે
જીકાસ પોર્ટલ છે જેમાં ટેકનિકલ જે ઇસ્યુ છે એ ટેકનિકલ ઇસ્યુઓને સુધારવામાં આવે અને જે પ્રવેશ પ્રક્રિયા છે તેને સરળ કરવામાં આવે. કે આ પ્રથમ વખત નથી જીકાસમાં. જ્યારથી જીકાસ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારથી વારંવાર આ સમસ્યાઓ વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના અગાઉ પણ ગઈ વખતે પણ જ્યારે જીકાસ પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અમારા દ્વારા, અને આ વખતે પાછું એ જ સમસ્યાઓનો વિદ્યાર્થીઓને સામનો કરવામાં પડે છે. આથી અમારી માંગ છે કે આ જે ટેકનિકલ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે, યા તો પછી જીકાસ પોર્ટલ હટાવીને જે પ્રથમ સરળ પ્રક્રિયા હતી તે સરળ પ્રક્રિયાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે. દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલો ખતરનાક ઇબોલા વાયરસને પગલે હવે સુરતનું વહીવટી અને આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ અલાયદો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્થળે દક્ષિણ આફ્રિકામાં ઇબોલા વાયરસના કેસો સામે આવતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરો મારફતે આ વાયરસ સ્થાનિક સ્થળે ન ફેલાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રોટોકોલ સાથેનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલાના શંકાસ્પદ કે દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની સુવિધા ધરાવતા સ્પેશિયલ 10 હાઈટેક રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટે એ પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવી છે કે જો કોઈ ઇબોલાનો શંકાસ્પદ દર્દી સિવિલમાં આવે તો તે હોસ્પિટલના અન્ય સામાન્ય દર્દીઓના સંપર્કમાં ન આવે અને ડાયરેક્ટ ડેડિકેટેડ લિફ્ટની મદદથી સીધો જ આ અલાયદા વોર્ડમાં પહોંચી શકે. આ મહામારીના સંભવિત જોખમ સામે દર્દીઓની સચોટ સારવાર અને મોનિટરિંગ માટે મેડિકલ વિભાગના હેડ ડોક્ટર અશ્વિન વસાવાને નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ડોક્ટર અશ્વિન વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ તબીબો અને નર્સિંગ સ્ટાફની એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે જે આ વોર્ડની વ્યવસ્થાઓ સંભાળશે. તંત્ર દ્વારા આ આઇસોલેશન વોર્ડની અંદર એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇબોલા વાયરસની સારવાર માટે જરૂરી તમામ પ્રકારની કટોકટીની દવાઓ, પીપીઈ કીટ, માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ સામગ્રીનો પૂરતો જથ્થો અત્યારથી જ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે જેથી ઇમરજન્સીના સમયે તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામનાએ જણાવ્યું છે કે સુરતવાસીઓને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે. સિવિલનું તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. તંત્રના આ આગોતરા પગલાંને કારણે આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બની છે. નમસ્કાર. સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે. 2 દિવસથી સતત તૈયારીમાં આપણી સાથે પીઆઈયુ વિભાગના બધા લોકો સાથે ડૉક્ટર કેતન નાયક, આરએમઓ, ઇકબાલ કડીવાલા તથા નર્સિંગ સ્ટાફ, મેટ્રન અને એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી અને રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના વિવિધ એચઓડી સાથે સાથે આપણી સાથે રહ્યા છે. આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ એ બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે. ધન્યવાદ. સુરતમાં સીસીટીવી વાયરિંગનું કામ કરતી વખતે 26 વર્ષના એક આશાસ્પદ યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મહાવીર હોસ્પિટલ નજીક એક બંગલામાં કામ કરતી વખતે બનેલી આ ઘટનામાં પિતાએ આક્ષેપો કર્યા છે કે તેમનો પુત્ર કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યો છે. ઘરના એકના એક કમાઉ દીકરાના અકાળે અવસાનથી લાચાર પિતાએ હવે વળતર મેળવવા માટે ન્યાયની ગુહાર લગાવી છે. સુરત શહેરમાં શ્રમિકો અને કારીગરો માટે કામ દરમિયાન સુરક્ષાના સાધનોનો અભાવ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના મહાવીર હોસ્પિટલ નજીક આવેલા એક બંગલામાં સામે આવી છે, જ્યાં સીસીટીવી કેમેરા ફિટિંગ અને વાયરિંગનું કામ કરી રહેલા 26 વર્ષીય યુવક બ્રિજેશ કુમાર નિષાદનું રહસ્યમય સંજોગોમાં અકાળે મોત નિપજ્યું છે. યુવકના મોતને પગલે શ્રમિક પરિવાર પર આપ તૂટી પડ્યો છે. કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર બ્રિજેશ કુમાર બંગલાના એક રૂમની અંદર એનવીઆર અને સીસીટીવી વાયરિંગનું કામ
કામ એકલો કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જમીન પર ફસડાઈ પડ્યો હતો. રૂમમાં એકલા કામ કરી રહેલા બ્રિજેશને અચાનક નીચે પડતો જોઈને આસપાસના 2 લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને કોઈ સમય બગાડ્યા વિના 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. બ્રિજેશને તરત જ નજીકની મહાવીર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ રહસ્યમય મોતને પગલે મૃતકના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાના જણાવ્યા અનુસાર બ્રિજેશ બંગલામાં એક ટેબલ પર ચડીને સીસીટીવી કેમેરા અને ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરી રહ્યો હતો. તે સમયે કોઈ લાઈવ વાયરમાંથી તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને કરંટની ઝપેટમાં આવી જવાના કારણે જ તેનું મોત નીપજ્યું હોવાની પૂરેપૂરી આશંકા છે. ઘટના બાદ હોસ્પિટલમાં પુત્રની લાશ જોઈને પરિવારના સભ્યો ભાંગી પડ્યા હતા અને હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રોશ મચી ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું છે કે મૃતક બ્રિજેશ છેલ્લા 3 વર્ષથી ઇલેક્ટ્રિક કામકાજ ક્ષેત્રે મજૂરી કામ કરતો હતો. તે પોતાના પરિવારનો એકનો એક લાડકવાયો અને આખા ઘરનું ગુજરાન ચલાવતો કમાવ દીકરો હતો. તેના અચાનક ચાલ્યા જવાથી વૃદ્ધ પિતા તદ્દન લાચાર બની ગયા છે. ગરીબ પિતાએ પોતાના ઘરની આજીવિકા છીનવાઈ જતા હવે વહીવટી તંત્ર અને જવાબદારો સામે યોગ્ય વળતર મેળવવા માટે કરુણ ગુહાર લગાવી છે. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે, ઊંચાઈ પરથી પડવાના કારણે થયું છે કે પછી પિતાના આક્ષેપ મુજબ ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે થયું છે. તે દિશામાં પોલીસે રહસ્યમય મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પોસ્ટમોર્ટમના સચોટ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. દુષ્યંત દિનેશભાઈ પટેલ. એ છોકરાને શું નામ છે અને શું કામ કરતો હતો, શું ઘટના બની રહી છે? એ છોકરાનું નામ છે બ્રિજેશ કુમાર નિષાદ. છોકરાનું ઇલેક્ટ્રિકનું કામ હતું. ઘટનામાં સીસીટીવીનું કેમેરાનું વાયરિંગ કરતો હતો. હવે ત્યાં હમણાં હાલમાં એકલો જ હતો. એટલે પછી એ કામ કરતો કરતો કઈ નીચે અચાનક પડી ગયો. એટલે ત્યાં 2 જણા હતા, એ આવીને તરત એને એ કર્યો ને એ લોકો તરત પછી 108 બોલાવી. 108 બોલાવીને ક્યાં લઈ ગયા? મહાવીર હોસ્પિટલમાં. ત્યાં શું કીધું ડોક્ટર? ત્યાં ડોક્ટરે ડેથ જાહેર કરી દીધો. પછી ત્યાંથી સિવિલ લાવ્યા? ત્યાંથી અહીંયા સિવિલ એનું પડવાનું કારણ શું છે? પડવાનું કારણ હવે બરાબર ખબર નથી. જ્યાં કામ કરતો હતો ત્યાં કરંટ એવું કઈ હતું નહીં. સીસીટીવી માં કઈ દેખાય છે ત્યાં? સીસીટીવી એ રૂમમાં નથી. સીસીટીવી બીજે બહાર બંગલામાં છે. એ રૂમમાં સીસીટીવી નથી. સીસીટીવી વાળો રૂમ હતો જ્યાં એનવીઆર ને બધો હતો. કંઈક તો લાગ્યું હશે ને કે પડી કેવી રીતે ગયો? છોકરાની ઉંમર શું છે? 26 વર્ષ. 26 વર્ષ. પડ્યો કેવી? એ હવે खबर नहीं है। सुरेश चंद निषाद हमारा नाम है और लड़के का नाम ब्रिजेश कुमार निषाद है। क्या घटना? घटना इलेक्ट्रिक का काम कर रहा था, वहाँ पे सीसीटीवी कैमरा लगा रहा था, उसी टाइम हुआ। आपको क्या पता चला? हमारे को फोन पे गया तो उसके बाद मैंने महावीर हॉस्पिटल में गया तो वहाँ डॉक्टर ने मुझे डेट बता दी है। आपको फोन पे क्या बताया गया था? फोन पे यही बताया गया था कि आप महावीर हॉस्पिटल में जाइए, वहाँ देखिए आपका लड़का एडमिट हुआ है। तो मैं गया वहाँ तो डॉक्टर लोग बोले कि आपका लड़का डेथ हो गया। कैसे डेथ हुआ कुछ बताया आप लोगों ने? नहीं सर, वहाँ कुछ नहीं बताया। अच्छा, लड़का क्या करता है? इलेक्ट्रिक का काम कर रहा था। इलेक्ट्रिक का काम करता है। कितने साल से करता है? 3 साल से। 3 साल से। रहने का कहाँ है सूरत में? 323 बालाजी नगर पंडितरा हाउसिंग। 3 साल से वहीं पे रह के इलेक्ट्रिक का काम करता हाँ है। जी। अभी क्या चाहते हैं? अभी मुआवजा चाहते हैं और क्या चाहते कौन सी कंपनी में काम करता था जो हैं? बंगला में कर रहा था वो। अच्छा, बंगला में वायरिंग कर रहा था। हाँ। तो वहाँ पे आप गए थे? नहीं लड़के के साथ में जो काम कर रहा था उससे कुछ बात हुआ? नहीं, कौन कुछ अकेला काम कर रहा था? कोई था? अकेला काम कर रहा था वो। अकेला काम उसी के बाजू में 2-3 कारीगर थे, वो भी आएंगे तो पता लगेगा। तो क्या लगता है आपको कैसे मौत हुआ? इलेक्ट्रिक से मौत हुआ और कैसे हुआ है? टेबल के ऊपर काम कर रहा था तो वही से हुआ ना। પાલ પોલીસે બાતમીના આધારે સાઈ દર્શન સોસાયટી નજીકથી એક પેડલરને નશાયુક્ત પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે દબોચી લીધો છે। સુરત શહેરમાંથી નશાના કારોબારને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત પાલ પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ અને તેમની ટીમ તે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી। આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના જવાનોને ડ્રગ્સના કારોબાર અંગે એક અત્યંત મહત્વની સફળતા હાથ લાગી છે। પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના જવાનોને પોતાના અંગત અને ખાનગી બાતમીદાર મારફતે એક સચોટ બાતમી મળી હતી કે એક ઈસમ લાલ કલરની એક્સેસ ગાડી પર પ્રતિબંધિત માદક પદાર્થનું વેચાણ કરવા માટે પાલ વિસ્તારમાં આવેલી સાઈ દર્શન સોસાયટી નજીક તબેલાની આસપાસ આવવાનો છે। જે બાતમી મળતા જ પોલીસે સમય ગુમાવ્યા વિના આયોજનબદ્ધ રીતે આ વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી। દરમિયાન બાતમીવાળા સ્થળેથી વર્ણન મુજબનો શંકાસ્પદ ઈસમ લાલ કલરની એક્સેસ પર પસાર થતા જ પોલીસે તેને ચારેય તરફથી
કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસે જ્યારે આ ઈસમની કાયદેસરની અંગ ઝડતી કરી ત્યારે તેની પાસેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે રાખેલો નશાયુક્ત પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી પાસેથી કુલ 9.250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત રૂપિયા 92,750 જેટલી થવા જાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું રૂપિયા 25,000નું એક મોપેડ મળીને કુલ્લે રૂપિયા 1,22,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આ ઈસમ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો, સુરતમાં કોને કોને વેચવાનો હતો અને તેની સાથે અન્ય કોઈ મોટા ડ્રગ્સ માફિયાઓનો સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની સઘન પૂછપરછ અને તપાસના ચક્કો ગતિમાન કર્યા છે.